જીરુના વાયદામાં આજે મંદીવાળાઓએ ગજબનો ખેલ પાડી દીધો છે। 645 રૂપિયા વાયદા તોડીને સીધું બજાર 21,500 સુધી ખેંચાઈ ગયું। ટ્રેડરો એકદમ શોકમાં છે, ખેડૂતો એકદમ શોકમાં છે, પણ સવાલ એ છે કે આ ધોકો કેમ આવ્યો, બજારમાં કડાકો શું કામ બોલી ગયો? તો એના બે કારણ છે મિત્રો। મેં તમને આગળના વિડીયોમાં કહ્યું જ છે કે એક તરફ 93 લાખ ગુણીનો ઊંચો પાકનો અંદાજ મુકાયો અને બીજી તરફ અખાતી દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, એટલે અત્યારે જીરુના વાયદામાં ભારે વેચવાલી આવી અને માર્કેટમાં ડર ફેલાઈ ગયો છે કે નિકાસ અટકશે કે શું। બસ આ ડરને કારણે વેચવાલી આવી ગઈ અને બજારને તોડી નાખી, ખાસ કરીને વાયદા બજારમાં। પણ મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે આ કોઈ લાંબા ગાળા સુધી ચાલે એવી મંદી નથી, માત્ર પેલું રિએક્શન છે બજારનું, જે સ્વાભાવિક જ હતું આજે। તો હું પહેલાથી કહું છું કે વાયદો 20,000 તોડે તો 18,500નો રસ્તો ખુલશે, પણ અહીંયાથી નીચે બજાર જાય એવી શક્યતા જ નથી। 25,000 સુધી ગમે ત્યારે જઈ શકશે, એટલે હાલ ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાતમાં આજની આવકની વાત કરું તો 38,000 ગુણીની છે। આવકમાં લગભગ 4-5,000 ગુણીનો ઘટાડો થયો છે અને ભાવમાં સિંગાપોર ક્વોલિટીમાં 50 રૂપિયા ઢીલું છે। આજે સવારનો ભાવ ઢીલો ખુલ્યો છે, પણ વાયદા ઘટેલા છે જોતા હજુ 50 રૂપિયા ઘટશે। 2026ના નવા પાક સિંગાપોર ક્વોલિટી 0.5% મશીન ક્લીન 4350, 1% 4300 ને 2%નો ભાવ 4250 રૂપિયા ચાલી રહ્યો છે। જય શ્રી કૃષ્ણ। આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને બીજા મિત્રોને શેર અવશ્ય કરી દેજો।